નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફેબ્રુઆરી 2024 એક્ઝામિનેશનની તૈયારી કેવી રીતે કરવી. ઓકે, તમને બધાને મિત્રો ખ્યાલ હશે કે આની પહેલાં આપણે એક વિડીયો બનાવેલો જેની અંદર સમજાવેલું કે ફેબ્રુઆરી 2025 સેશનની જે એક્ઝામ થવાની છે એના એક્ઝામ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઓકે, તો જે લોકોને એક્ઝામ ફોર્મ હજી બી ભરવાના બાકી હોય ફટાફટ એક્ઝામ ફોર્મ ભરી દેજો. ઓકે, એક્ઝામ ફોર્મ ભરશો ત્યારે જ તમે એક્ઝામ આપી શકશો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે. ઓકે, જો મિત્રો, જેમ કે મેં 2020થી લઈને 2023 સુધીમાં બીએ અત્યારે ત્યાં બીએયુની અંદર પાસ કરેલું છે. જસ્ટ જે મારો જે એક્સપિરિયન્સ છે, મેં તૈયારી કઈ રીતે કરેલી, ઓકે, એ તમારી સાથે જસ્ટ આ વિડીયોની અંદર શેર કરવા માંગુ છું. ઓકે, તો જે લોકો આપણે બધાને ખ્યાલ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કેવું હોય કે ડિસ્ટન્સ લર્નિંગ છે. ઓકે, એટલે મેજોરિટી જે વિદ્યાર્થીઓ એડમિશન લે છે એ કેવા હોય છે, જે જોબ કરતા હોય છે એ લોકો જનરલી એડમિશન લેતા હોય છે. ઓકે, તો એમની પાસે સમયની ઘણી કમતરતા હોય છે. તો જસ્ટ એમને થોડુંક માર્ગદર્શન મળી જાય કે મેં 3 વર્ષ જે પાસ કર્યા છે કઈ રીતે કર્યા છે. ઓકે, જસ્ટ એમને એક પ્રકાર માર્ગદર્શન મળી જાય એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ બી આ રીતના આપણે વિડીયોઝ બનાવીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, જો મિત્રો, જ્યારે તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો ને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વાત નહીં કરતો, કોઈ બી યુનિવર્સિટી હોય, બીઓયુ હોય કે પછી કોઈ બીજી યુનિવર્સિટી હોય અથવા તો કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ હોય, ઓકે, જેની તમે તૈયારી કરો છો, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, તો એના પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર હોય ને, પાછળના વર્ષના જે ક્વેશ્ચન પેપર હોય કે પહેલાં જે પ્રશ્ન પૂછાઈ ગયા છે ને એ પ્રશ્નપત્ર તમારે કાઢી લેવાના. ઓકે, પ્રીવિયસ યરમાં જે પ્રશ્નપત્ર પૂછાયેલા છે એના પ્રશ્નપત્ર તમારે સૌથી પહેલાં કાઢી લેવાના. ઓકે, અને પછી જ્યારે તમે પ્રશ્ન જોશો તો તમને એક માર્ગદર્શન ઓટોમેટિકલી મળશે કે પેપર્સ કઈ રીતે પૂછાય છે, પેપરની સ્ટાઇલ કઈ રીતની છે, એમાં એમસીક્યુ પૂછાય છે કે નાના સવાલ પૂછાય છે કે મોટા સવાલ પૂછાય છે, ક્વેશ્ચન્સનું વેટેજ કઈ રીતનું છે, 4 માર્કના પૂછાય છે, 2 માર્કના પૂછાય છે, 1 માર્કના પૂછાય છે કે 10 માર્કના પૂછાય છે, એનું વેટેજ પણ તમને આઈડિયા આવશે. ઓકે, તો એ પ્રશ્ન જ્યારે તમે જોઈ લેશો, પ્રશ્નપત્ર જ્યારે તમે જોઈ લેશો, એની પેપર સ્ટાઇલ જ્યારે જોઈ લેશો, તમને ઓટોમેટિકલી તમારો માઇન્ડ જ તમને માર્ગદર્શન આપશે કે તમારે બુકમાં વાંચવાનું કઈ રીતે છે, કઈ રીતે તમે વાંચો તો સારી રીતે પાસ થઈ શકો છો. ઓકે, તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે કોઈ બી એક્ઝામ તમારે ક્રેક કરવી હોય એના માટે. ઓકે, તો સૌથી પહેલાં તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર મેળવી લેવાના. હવે એ પ્રશ્નપત્ર મળશે ક્યાંથી? સિમ્પલ પ્રશ્ન છે કે ક્વેશ્ચન પેપર મળશે ક્યાંથી બીઓયુના? તો સૌથી પહેલાં તમારે 3 વસ્તુઓ છે, 3 માધ્યમ થ્રુ તમને બીઓયુના ક્વેશ્ચન પેપર્સ મળી જશે. સૌથી પહેલાં તમારે શું કરવાનું, બીઓયુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એવું ગૂગલ પર લખવાનું. એટલે બીઓયુની અંદર પણ અમુક પ્રશ્નપત્ર પડેલા છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર કરીને, એ લિંક દ્વારા પણ તમને મળી જશે ગૂગલમાંથી. બીજું કે ત્યાંથી ના મળતા હોય તો તમે આપણું જે આપણા ચેનલની અંદર જ એક પ્લેલિસ્ટ બનાવેલી છે જેની અંદર એનું નામ છે પ્લેલિસ્ટનું બીઓયુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ. તો એની અંદર અમુક પ્રશ્નપત્રના વિડીયોઝ તમને ત્યાંથી મળી જશે. તો એ વિડીયોના માધ્યમ થ્રુ તમે ક્વેશ્ચન પેપરના સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ત્યાંથી તમને મળી જશે. અને બીજું કે તમારા જે બી સિનિયર્સ હોય, જેમ કે તમે માનો કે ફર્સ્ટ યરમાં, સેકન્ડ યર, થર્ડ યરમાં જે લોકો હોય, જે વિદ્યાર્થીઓ હોય, એમની સાથે થોડુંક વાતચીત કરીને એમના પાસે જો પ્રશ્નપત્ર પડેલા હોય પ્રીવિયસ યરનું, ત્યાંથી તમે મેળવી શકો છો. ઓકે, તો આ રીતે તમારે ટ્રાય કરવાની. મેક્સિમમ પ્રશ્નપત્ર તમને મળી જાય. લાસ્ટના 3-4 વર્ષના મળી જાય તો બહુ સારું, ના મળે તો વાંધો નહીં, 2-3 વર્ષ નહીં મળે તો બી ચાલે. ઓકે, તો તમે મેક્સિમમ જેટલા પ્રશ્નપત્ર મળે એટલા તમારે લઈ લેવાના. પછી કોઈ એક સબ્જેક્ટ હોય એના 3-4 પ્રશ્નપત્ર તમારી સાથે રાખો, એની બુક બી સાથે રાખો અને દરેક પ્રશ્નને જોતા જાઓ કે આ પ્રશ્ન જે છે, સૌથી પહેલાં પહેલો પ્રશ્ન વાંચો, એ પ્રશ્ન બુકમાં કઈ જગ્યાએ છે ત્યાં ટીક કરી લો કે આ જે ટોપિક છે આ વર્ષે આટલા માર્ક્સ માટે પૂછાયેલો છે. આવી રીતે દરેક પ્રશ્નને દરેક વખતે તમે જોતા જાઓ અને એક પ્રશ્ન એવો એકાદ તમને મળશે કે તે વારે ઘડી પૂછાય છે, ત્યાં લખતા જજો કે આ પ્રશ્ન 4 માર્ક્સ માટે આ વર્ષે પૂછાયેલો છે, આ જ પ્રશ્ન 4 માર્ક માટે આ વર્ષે પૂછાયેલો છે, આવું લખતા જાઓ. ઓકે, આ રીતે બધું તમે ટીક માર્ક કરી લો બુકની અંદર અને પછી બધા પ્રશ્નપત્ર ટીક માર્ક થઈ ગયા પછી બુકનું એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાયેલા છે. ઓકે, કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાયેલા છે, આ વસ્તુ તમે એક વખત જોઈ લો, આખું કન્સોલિડેશન કરી લો, પછી તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે તમારે કયા ચેપ્ટર ઉપર ભાર આપવાનો છે, કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન વધારે પૂછાય છે, કયો પ્રશ્ન એવો છે કે જે રિપીટેટિવલી દર વર્ષે આવે છે. ઓકે, કયો પ્રશ્ન એવો છે કે દરેક વર્ષે રિપીટેટિવલી આવે છે, તમને મળશે એવા પ્રશ્ન પણ.
ઓકે, તો આ રીતે તમે આખું કન્સોલિડેશન કરીને તમે બુકની અંદર ટિક કરી લો અને પછી તમે વાંચશો તો ઓટોમેટિકલી તમને આઈડિયા આવશે કે તમારે આ રીતે વાંચવાનું છે. ઓટોમેટિકલી તમને માર્ગદર્શન મળશે કે તમારે આ રીતે વાંચવાનું છે. ઓકે, તો આ રીતે તમે પહેલો સ્ટેપ સૌથી પહેલાં આ એક્ટિવિટી તમારે કરવાની છે જ્યારે તમે એક્ઝામિનેશનની તૈયારી કરતા હોય. સેકન્ડ સ્ટેપ એમાં શું લેવાનું કે આ બધું થઈ જાય ને એના પછી તમારે આખી બુકનું એક વખત રીડિંગ કરી નાખવાનું કે કયા ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ આપેલા છે અને દરેક ટોપિકની અંદર શું છે એ ટૂંકમાં સમજી લેવાનું દરેક વસ્તુને. એટલે તમારી સામે કઈ રીતનું બી પ્રશ્નપત્ર આવશે ને તો તમે એનું આન્સર આપી શકો. ઓકે, બે સ્ટેપમાં તમારે પ્રશ્નપત્ર કોઈ બી એક્ઝામની તૈયારી કરવાની. સૌથી પહેલાં પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જેટલા બી આવેલા છે બધાનું એનાલિસિસ કરીને બધું વાંચી લેવાનું. સેકન્ડ કે તમે બુકનું જે છે આખું એનાલિસિસ બુકનું જે છે એક વખત આખી રીડિંગ કરી લો એટલે તમારી સામે કોઈ બી પ્રશ્ન આવે ને તો તમે એનું આન્સર આપી શકો. સિમ્પલ. સૌથી પહેલાં તો આ સ્ટેપ વાઇઝ જ જવાનું. પહેલાં પ્રીવિયસ યરના બધા પ્રશ્નપત્ર તૈયાર કરી નાખો અને બીજું કે આખી બુકનું એક વખત રીડિંગ કરી નાખો. એટલે આ બે સ્ટેપ તો જો તમે દરેક પ્રશ્નપત્ર દરેક એક્ઝામિનેશન માટે અપનાવશો તો તમે સારી રીતે પાસ થઈ શકશો. ઓકે, જસ્ટ મેં જે રીતે તૈયારી કરતો હતો એ તમને તમારી સાથે હમણાં મેં શેર કર્યું છે. આ રીતે હું 3 વર્ષ 2020થી લઈને 2023 સુધીમાં BAનું ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર વિધાઉટ ATKT મેં પાસ કરેલું છે. ફર્સ્ટ ટ્રાયલમાં જ મેં બધું પાસ કરેલું છે. મે બી જોબ સાથે જ આ એક્ઝામ પાસ કરેલી છે. એટલે જસ્ટ મારો જે એક્સપિરિયન્સ છે, જે લોકો નવા છે, જે લોકો જોબ કરે છે, એની સાથે અત્યારે એક્ઝામ આપે છે, એ લોકોને માર્ગદર્શન થોડુંક મળી જાય એટલા માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. તો આ વિડીયોને એઝ અ રેફરન્સ માટે તમે લઈ શકો છો કે તૈયારી આ રીતે કરી શકાય છે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ છે, જેટલા ગ્રુપ છે, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા છે કે તૈયારી તમે આ રીતે કરી શકો છો. ઓકે મિત્રો, તમને કંઈ મોડિફિકેશન કંઈ સજેશન લાગતું હોય આમાં તો તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો એટલે આપણે એના ઉપર વર્કઆઉટ કરીને એના ઉપર પણ વિડીયો બનાવી દઈશું. ઓકે મિત્રો, બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતના એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક પર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ઓકે મિત્રો, ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.